તો આજથી શાળાનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે વહેલી સવારથી બાળકો શાળાએ અભ્યાસ માટે પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્ગમ શાળા ખાતે રાજારામ પ્રજા સુખી એવી સ્થિતિ જોવા મળી છે, જેમાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા અને સીએનજીના બાટલા ઉપર જીવના જોખમે બાળકો શાળા આવી રહ્યા છે। એક બાજુ હજી રાજકોટ અગ્નિકાંડ ભૂલાય તેમ નથી ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્ગમ સ્કૂલમાં સ્કૂલ વાહનોમાં બાળકોને લિમિટ કરતાં વધુ સંખ્યામાં બેસાડવામાં આવ્યા તેમજ સ્કૂલ વાહનોમાં ફાયર સિલિન્ડરનો અભાવ જોવા મળ્યો ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે શિક્ષણ અધિકારી મીડિયામાં વાહવાહી મેળવવા માટે પ્રાઇવેટ સ્કૂલને બદલે સરકારી સ્કૂલમાં ચેકિંગ હાથ ધરે છે અને સ્કૂલ વાનમાં બાળકોને સિલિન્ડર ઉપર બેસવા માટે મજબૂર કરે છે ત્યારે ખાનગી શાળા ઉપર શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીના 4 હાથ હોય તેવું લાગી રહ્યું છે। આજથી શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ ડીઓ દ્વારા સરકારી શાળામાં કહી શકાય કે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે જ્યારે ઉદ્ગમ સ્કૂલમાં જીએસટીવીની ટીમ પહોંચી ત્યારે સૌથી મોટા પ્રશ્નો ઊભા થાય છે કે સ્કૂલ વાનમાં સીએનજી સિલિન્ડર ઉપર બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે તેમજ ક્ષમતાથી વધુ બાળકોને જે છે તે બેસાડવામાં આવી રહ્યા છે। સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય કે ડીઓ દ્વારા આખરે કેમ સરકારી શાળામાં ચેકિંગ કરવામાં આવ્યું, પ્રાઇવેટ સ્કૂલોમાં ચેકિંગ કેમ કરવામાં આવ્યું, એટલે કે ખાસ કરીને તે પ્રમાણે અમદાવાદ ડીઓ જે રોહિત ચૌધરી સાહેબ છે તેમણે સરકારી શાળામાં ચેકિંગ કર્યું અને પ્રાઇવેટ શાળાઓમાં ચેકિંગ કરવાનું ટાળ્યું। જતીન બારોટ, જીએસટીવી, અમદાવાદ। ગુજરાત આરટી સેવા સમિતિ દ્વારા રાજ્ય સરકારની લેટર લખવામાં આવ્યું છે। આ પત્ર નવા સત્રમાં થયેલા ભાવ વધારાને લઈને લેટર લખ્યો છે। એસોસિએશન દ્વારા 20% ભાવ વધારવામાં આવ્યો છે, તેના પર અંકુશ લાવવાની માંગ કરવામાં આવી છે। લેટરમાં પરિવહન વાર્ષિક સ્કોલરશીપ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે લેટર લખવામાં આવ્યો છે અને આરટીઈ અંતર્ગત ભણતા વિદ્યાર્થીઓને શાળાએ જવા આવવા માટે ઉપયોગ કરે છે તેમાં સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। અમારું કહેવું છે કે જે રીતે આ મોંઘવારીના કાળમાં સમયમાં રાઇટ ટુ એજ્યુકેશનમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એ લોકો સ્કૂલો સુધી પહોંચી શકે એમના માટે પરિવહન સ્કોલરશીપ ડિક્લેર કરવામાં આવે અને એમને વાર્ષિક જે રીતે 3000 સહાય આરટીઈના બાળકોને મળી રહી છે તો એ સહાયનો વધારો કરી અને એમને પરિવહન સ્કોલરશીપ